ખેડા જિલ્લાના નડિયાદમાં નગરપાલિકા કોર્પોરેશનમાં પીએફ કૌભાંડ મુદ્દે રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. કરોડો રૂપિયાનું પીએફ કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવતા હવે મામલે ડેપ્યુટી કમિશનર અને કોંગ્રેસ નેતા હાર્દિક ભટ્ટ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓના પીએફ, ગ્રેજ્યુએટી બોનસ અને લઘુત્તમ વેતન સંબંધિત આશરે 16 થી 17 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આ મામલે હાર્દિક ભટ્ટે પુરાવા હોવાનો દાવો કર્યો છે. આક્ષેપો બાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી પીએફ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપોને ફગાવ્યા હતા. જે હાર્દિકભાઈ પીએફ બાબતે આજે ખુલાસો થયો છે ડેપ્યુટી અધિકારીનો, એ બાબતે આપ શું કહેવા? આજે જે રીતના મ્યુનિસિપલ કમિશનર શ્રીનો વિડીયો જોવામાં આવ્યો, એ આખો વિડીયો જોયા પછી એવું લાગી રહ્યું છે કે કદાચ તેમણે આ પ્રેશરમાં આવીને કરી હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે તેમણે જે મેં મુદ્દા ઉઠાયા છે કે વર્ષ 2011 થી પીએફ કર્મચારીનું કાપવામાં આવેલું નથી, તે તેમણે કહ્યું હકીકત છે, કાપવામાં નથી આવ્યું. બીજો મુદ્દો એવો છે કે તેઓએ કાપ્યું નથી, તો આ સ્કીમ ભારત સરકારની છે. વર્ષ 2011માં જ્યારે પીએફ નંબર લાગ્યો ત્યારે 45 થી 55 કર્મચારીઓનો પીએફ કાપવામાં આવ્યો અને અત્યારે હાલ માત્ર નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકાના ચોપડા ઉપર માત્ર 13 જ કર્મચારી છે. એટલે સંસ્થાને, કોઈ પણ સરકારી સંસ્થા છે એને પીએફ નંબર લાગ્યો હોય તો તેના તમામ કોન્ટ્રાક્ટરો કે જેવા છે, રોડ કોન્ટ્રાક્ટર હોય, ડ્રાઈવરોના કોન્ટ્રાક્ટ પર રાખ્યા હોય, ગટર સફાઈ કરાવડાવી હોય કોન્ટ્રાક્ટ પર, કાચની સફાઈ કોન્ટ્રાક્ટ દ્વારા કરાવવામાં આવતી હોય, લાઇટો રિપેરિંગ માટે, લાઇટો નાખવા માટે કોન્ટ્રાક્ટર રાખવામાં આવ્યા હોય કે સિક્યુરિટીના કોન્ટ્રાક્ટર હોય, એ તમામે તમામ કોન્ટ્રાક્ટ પરના માણસનો પીએફ ગુજરાત સરકારના લઘુત્તમ વેતન કે જે દર 6 મહિને સરકારમાં વધારો થાય છે તેના ઉપર કાપવું ફરજિયાત છે. એટલે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એવું તો કહી જ દીધું કે અમે ભર્યું નથી, જે હકીકત બોલી ગયા છે. પરંતુ જે ભર્યું નથી એ ક્યારે ભરશે? ગુજરાત સરકારનો લઘુત્તમ વેતન મુજબનો પગાર ક્યારે આપશે? સાહેબ, તમે કોઈને પગાર ચિઠ્ઠી નથી આપતા, તમે કોઈને મિનિમમ વેજ પ્રમાણે પગાર નથી આપતા. તમારા સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો કે અન્ય બીજા કોન્ટ્રાક્ટરો કોઈને મિનિમમ વેજ પ્રમાણે પગાર નથી આપતા. અત્યારે હાલ જે 2 એજન્સીઓ આવી છે અને જેમાં 101 માણસ છે એ ગુજરાત સરકારનું લઘુત્તમ વેતન સાચવે છે, પણ જે નથી સાચવતા તેનો ખુલાસો તમે કેમ નથી કરતા? આજ દિવસ સુધી જે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોનો પીએફ કાપવામાં નથી આવ્યો તેનો ખુલાસો કરો સાહેબ. લઘુત્તમ વેતન ચૂકવવામાં નથી આવ્યો તેનો ખુલાસો કરો સાહેબ. ગ્રેજ્યુટી ચૂકવવામાં નથી આવી તેનો ખુલાસો કરો. વર્ષ 2017ની જે ભારત સરકારની સ્કીમ છે, સાંભળી લેજો સાહેબ, તે વર્ષ 2017 થી 2025ના કર્મચારીઓ માટેની જ છે. અંદરના નિયમો અધિકારીઓને બોલાવીને સમજજો. 2011 થી જે કર્મચારીઓ હતા તેમનાથી 2017ના ડિસેમ્બર 2016ના માટેની આ સ્કીમ નથી. એટલે તમામે તમામનો રેકોર્ડ તમારે બનાવવો પડશે અને આ નડિયાદની પ્રજા વચ્ચે અમે હિસાબ માંગીશું, તમારે રજૂ કરવું પડશે. તમે ખોટી પ્રેસ કોન્ફરન્સો પ્રેશરમાં આવીને કરી રહ્યા છો. મારો સીધો જ હિસાબ છે ને સીધું જ પૂછવું છે. વર્ષ 2011 થી મિનિમમ વેજ નથી કપાયો તો કેટલો બાકી છે ચૂકવો? કેટલું પીએફ બાકી છે ચૂકવો? કેટલાને ગ્રેજ્યુટી બાકી છે ચૂકવો? કેટલાને બોનસ નથી આપ્યું તો બતાવો તમે નડિયાદની જનતાને કે અમે આટલું બોનસ નથી આપ્યું. તમે ખોટી કેમ પ્રેસ કોન્ફરન્સો કરો છો? નડિયાદની જનતાને ઉલ્લુ બનાવો છો. તમે અમને ખોટા સાબિત કરવા માંગો છો. આવો સંતરામ ચોક ઉપર ને મૂકો બધો હિસાબ, અમે જાતે આવીએ. તમે આ બધું જ રાજકીય પ્રેશરમાં આવી અને ખોટા ધંધા કરી રહ્યા છો અને તમારા ઓફિસના મહાનગરપાલિકાના અકાઉન્ટ વિભાગના ચોક્કસ અધિકારીઓ આ કર્મચારીઓને ખખડાવે છે, ધમકીઓ આપે છે. સાબિત કરો. નડિયાદ મહાનગરપાલિકામાં બોલાવો કે જેનો પગાર બાકી હોય, પીએફ બાકી હોય, આવે તારે 500 માણસ ઊભું થશે સાહેબ. તમે જે કરવાનું છે કેમ નથી કરતા?
આ વિશે તમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે, જેટલા પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યો છે એને. અને તમે જે બોલ્યા છો ને કે વર્ષ 2011 થી આની અંદર જેટલા બી કર્મચારીની સંડોવણી હશે તે બધા વિરુદ્ધ પગલા લેવામાં આવશે. કઈ કલમ ના આવડે તો અમે તમને બતાવીશું. અને અત્યારે હાલમાં નગરપાલિકામાં જે ચીફ ઓફિસર હોય, જે પણ હોય, કે જે ચીફ એકાઉન્ટન્ટ હોય, સર્વપ્રથમ તેમના વિરુદ્ધ પગલા લો કે તેમણે કાયદો જાણતા હોય છે. તમે આવ્યા અને કાયદો જાણો છો તો એ લોકોને કાયદો નથી ખબર પડતી? કાયદો બધા જ જાણે છે, પણ કંઈક ને કંઈક લોકમુખે ચર્ચાય છે ભ્રષ્ટાચાર થયો છે. અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે જ ગરીબોને ન્યાયના પૈસા મળે એના જ માટે અમે 11/9 રજૂઆત કરવામાં આવી હતી. તો જે કમિશનર જોડે રજૂઆત કરવામાં આવી હતી તેના માટે પીએફ મુદ્દે અમે રજૂઆત કરવા ગયા હતા. તો બીજા બધા આઈને હુમલો કેમ કરે? આ બધામાં કંઈક ને કંઈક તમારા નેતાઓ, તમારા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરના મળેલા બધા જ એવા નડિયાદના સત્તા પક્ષના નેતાઓ છે. એટલે ખોટી પ્રેસ કોન્ફરન્સો કરવાની જગ્યાએ સાચી વસ્તુ કરો. તમે જેટલી કોન્ફરન્સો કરશો એની સામે હું સત્ય મૂકીશ. જય મહારાજ. અંદાજિત કેટલી પીએફ ની રકમ બાકી? હું માનું છું ત્યાં સુધી લઘુત્તમ વેતન મુજબનો નહીં ચૂકવેલો પગાર. હવે સરકારનો નિયમ છે, ભારત સરકારનો, કે બંને શેર એટલે કર્મચારીનો શેર અને માલિકનો એટલે સંસ્થાનો શેર બંને જો એ ભરવા જશે ને તો 16 થી 17 કરોડ રૂપિયા આટલા પૈસા બાકી નીકળશે. બોનસ બતાવો. તમે કર્મચારીને ભારત સરકાર કહે છે, ગુજરાત સરકાર કહે છે કે તમારે એને એકાઉન્ટમાં પૈસા આપવા. મેં વર્ષ 2025 થી જ્યારે આ ઝડપ્યું બીડું પછી જ તમે એ લોકોને બેંકમાં પગાર આપતા થયા છો. તમારા કેટલા બધા કાઉન્સિલરોના, પૂર્વ કાઉન્સિલરોને, તેના માણસો, તેમના સગાઓ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. શરમ આવી જોઈએ સાહેબ, શરમ આવી જોઈએ. તમે અમારા જેવા નડિયાદની સામાન્ય જનતાને ટેક્સના પૈસે લહેર કરી રહ્યા છો અને ખોટી ખોટી પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યા છો. મને કલેક્ટર સાહેબને અમે જ્યારે આવેદન આપવા ગયા હતા ત્યારે એવું કહ્યું હતું વિનમ્ર કમિશનર શ્રી આવશે પછી એનો ઉકેલ લાવવામાં આવશે. તમે જુઠ્ઠો ઉકેલ લાવો છો. તમે ખોટું કરો છો. તમે ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છો. અને તમે અમારી વાતને શું રજૂ આપો છો? હું તમને રજૂ આપું છું કે તમે પ્રેશરમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરો છો અને હજુય પુરાવા જોઈતા હોય તો આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોટિફિકેશનો છે. આ હાર્દિક ભટ્ટના નોટિફિકેશનો નથી. નડિયાદ મહાનગરપાલિકા, પૂર્વ નગરપાલિકાના 10 મુદ્દાઓ છે જે વારાફરતી પ્રજાને બતાવવામાં આવશે કે આમાં ભ્રષ્ટાચાર 30 વર્ષમાં ક્યાં થયો છે. અને અત્યારે 2 કર્મચારીઓ છે એને ખુલ્લા પાડો. તમે તમારી ઓફિસના કરો બદલી, એમની કરો પગલા ભરો તો અમે માનીશું સારો અધિકારી આવ્યો. મીડિયામાં હમણાં કેટલાક નિવેદનો આવેલા હતા જેમાં પીએફ ભરવા બાબતે ભ્રષ્ટાચારની વાત હતી. એ બાબતે હું સ્પષ્ટતા કરતા જણાવું કે ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવામાં નહોતી આવી, એટલે ભ્રષ્ટાચાર થયો છે એવું આપણે ના કહી શકાય. એટલે જે કર્મચારીઓનું પીએફ ભરવાનું બાકી છે એની કાર્યવાહી ચાલુમાં છે અને પોઝિટિવલી જ મહાનગરપાલિકા આ બાબતે જોઈ રહી છે. કેટલા કર્મચારીઓનું સાહેબ પીએફ બાકી છે ભરવાનું? એક્ઝેક્ટ આંકડો તો મારી પાસે અત્યારે હાલમાં નથી. એ એક્સરસાઇઝ આખી ચાલુમાં છે. કેટલા સમયગાળાથી પીએફ બાકી હતું ભરવાનું? અંદાજે 2011 થી લગભગ બાકી છે અને હાલમાં એક સરકારની યોજના પણ આવેલી છે 2017 થી 2025 સુધીની. અમે એમાં પણ લાભ લેવાનો એક તક એક્સપ્લોર કરી રહ્યા છીએ. સાહેબ, જે અત્યારે રિટાયર થઈ ગયા છે તે લોકોને કેવી રીતે ચૂકવણું કરવામાં આવશે? રિટાયર થઈ ગયેલા કર્મચારીઓ જે છે એના બાબતે એકવાર ઈપીએફઓના કર્મચારીઓ સાથે ટાઈઅપમાં રહીને એ બાબતે શું કરી શકાય છે એ અમે એમની સાથે એકવાર ચર્ચા કરી લઈશું. અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું પીએફ બાકી છે સાહેબ? એ ટોટલ આંકડો આપણે આવે ત્યારે જ પછી કહી શકાશે. સાહેબ, પીએફ ભરવાનું બાકી રહ્યું તો એના માટે જે જવાબદારો હોય એમની સામે શું પગલાં લે? જવાબદારીનો આમાં પ્રશ્ન અત્યારે નથી આવતો. અત્યારે મેન અમે કર્મચારીઓનું વિચારી રહ્યા છીએ કે જે કર્મચારીઓને એમને પીએફનો લાભ નથી મળ્યો તો એમને આપણે સૌથી પહેલા તો પીએફનો લાભ આપીએ. ત્યારબાદ જે તે જવાબદાર હશે એમની સામે શું કરવું એ નિર્ણય લેવામાં આવશે. જનરલી સામાન્ય રીતે કોઈ કોન્ટ્રાક્ટર હોય એને જો પીએફ ના ભર્યું હોય તો એની પર શું પગલાં લેવાતા હોય? સામાન્ય રીતે કોન્ટ્રાક્ટર છે એ જો પીએફ ના ભરે
તો પહેલાં તો એમનું પેમેન્ટ અટકાવવામાં આવે છે. એમ છતાં જો એ પીએફ ના ભરે તો પછી એને બ્લેક લિસ્ટિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવે. સર કયા કારણથી આ પીએફ રહી ગયું છે ભરવાનું? એ બાબતે હું અત્યારે કશું કહી શકું એમ નથી, કારણ કે જે તે સમયે જે અધિકારીઓ હતા એમણે કયા કારણોસર નથી ભર્યું એ મને નથી ખ્યાલ એનો. આટલા સમય બાદ સાહેબ આ બધી કરવાની કેમ કામગીરી ચાલે? ના, આટલા સમય બાદ નહીં, પણ આ લાભ ગમે ત્યારે મળવાનો તો કર્મચારીને આપવો તો પડશે જ આપણે. તો મહાનગરપાલિકા બન્યું પછી મહાનગરપાલિકા નો આ એક એપ્રોચ છે કે કંઈ પણ એલિજિબલ લોકો છે એમનું કશું બાકી ના રહે. કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો એટલે આ કામગીરી કરી? નહીં, આ કામગીરી એ પહેલાની ચાલુમાં છે. સર કેટલા સમયમાં ચૂકવણું થશે? સમયગાળો એક્ઝેક્ટ કહેવો મુશ્કેલ છે અત્યારે, કારણ કે જૂનું રેકોર્ડ છે, ઘણું બધું ફાઇલ્સ પણ આપણે જોવી પડતી હોય છે. તમારા ધ્યાનમાં આવ્યું છે અત્યાર સુધીમાં કેટલાય પેન્શનરો અને કર્મચારીઓ જે બાકી પડતા જે આ છે તેના માટે વંચિત છે? સોરી, કેટલા પેન્શનરો જે છે રિટાયર્ડ થઈ ગયેલા અને હા. કર્મચારીઓનું પીએફ બાકી છે, કોઈ આંકડો છે સાહેબ? ના, મેં આપને કહ્યું એમ જ છે કે એકવાર ટોટલ રેકોર્ડ આવે પછી આપણે દરેક વસ્તુનું બાયફર્કેશન કરી શકીએ કે કેટલા કર્મચારીઓ રિટાયર થઈ ગયા છે એમનું પીએફ બાકી છે, કેટલા કર્મચારીઓ ગુજરી ગયા છે એમનું પીએફ બાકી છે. ક્યાં સુધી આ તમામ વિગતો બહાર આવશે? એ પ્રોસેસ ચાલુ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.